પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આ ઘડી તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પિત્તર આંદ્રિયા સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા જાય છે। આંદ્રિયા પોતાના ભાઈ પિત્તરને પ્રભુ ઈસુ પાસે લઈ જાય છે મળવાના માટે, કારણ કે આંદ્રિયા એ યોહાન બાપ્તિસ્મા કરનારના શિષ્ય હતા અને જ્યારે એમને પ્રભુ ઈસુ વિશે ખબર પડે છે કે તો ખ્રિસ્ત છે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે 2 દિવસ રહે છે। ત્યાર પછી આંદ્રિયા પોતાના ઘર આવીને પિત્તરને કે ચલ પિત્તર, મને તો ખ્રિસ્ત મળ્યા છે, હું તને લઈ જાઉં, તારી ઓળખાણ કરાવ। અને આંદ્રિયા પિત્તરને લઈ જાય છે। પ્રભુ ઈસુ એવું કહે છે, યુના પુત્ર સિમોન, તારું નામ હવેથી કેફા કહેવાશે। તો એનો અર્થ એવો થાય છે ખડક, એટલે પિત્તર અલગ ભાષામાં, કેફા અલગ ભાષામાં, અને એનો અર્થ થાય છે ખડક। તો પ્રભુ ઈસુએ પિત્તરનું નામ કેમ બદલી નાખ્યું? તમને ખબર છે, મૂસાનો જે ખાસ ચેલો એટલે કે યહોશુઆ, પણ યહોશુઆનું નામ યહોશુઆ નહોતું, યહોશુઆનું નામ હતું હોશિયા, અને મૂસાએ નામ બદલી કાઢેલું અને હોશિયામાંથી યહોશુઆ કરે। કેમ એવું? આ નામ બદલવાની પ્રક્રિયા શું દેખાડે છે? બાઇબલમાં જો ઘણા બધા લોકોના નામ બદલી નાખ્યા છે, કેમ એ લોકોના નામ બદલી નાખ્યા? એની પાછળનું રહસ્ય શું છે? એની પાછળનું કારણ શું છે? શું તમારું નામ બદલાયું છે? જો તમારું નામ નહીં બદલાયું હોય તો તમને કોઈ ફાયદો નથી, અને માટે નામ બદલાવવું બહુ જરૂર છે। કેમ એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા, હાલેલુયા। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આ જગ્યા પર આપણને એકત્ર કર્યા। હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ। રોમન 9:14-18। તો આપણે શું અનુમાન કરીએ? શું દેવને ત્યાં ન્યાય છે? ના, એવું ન થાઓ, કેમ કે તે મૂસાને કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું તેના ઉપર હું કરુણા કરીશ। માટે એ તો ઈચ્છનારથી નહીં અને દોડનારથી નહીં, પણ દયા કરનાર દેવથી થાય છે। વળી શાસ્ત્ર વચન ફારૂનને કહે છે કે તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય, એક કામ માટે મેં તને ઊભો કર્યો છે। માટે ચાહે તેના પર તે દયા કરે છે અને ચાહે તેને તે અટલો કરે છે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, કારણ કે ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે। મૂસા કે જેમનો જન્મ આ પૃથ્વી પર જ્યારે થયો ત્યારે મિસર દેશની અંદર ઇઝરાયલ પુત્રો ગુલામીની અવસ્થામાં હતા, અને ફારૂન રાજાએ એવો હુકમ બહાર પાડેલો હતો કે કોઈ પણ ઇઝરાયલની અંદર નર બાળક જન્મે તો એને મારી નાખો, એને જીવતો નહીં રાખવો, એવો હુકમ હતો। અને એવા સમયે મૂસાનો જન્મ થાય છે, પરંતુ મૂસાના મમ્મી અને પપ્પા એ લોકો એવું ચાહતા નથી કે અમે અમારા છોકરાને મારી નાખીએ, અને જો ફારૂનને ખબર પડે તો દંડ થાય, શિક્ષા થાય, પરંતુ એ બીતા નથી, અને એમણે આ મૂસાને મોટો કરવાનો પ્રયત્ન કર્યો। 3 મહિના સુધી એમણે સાચ્યો, પણ 3 મહિના પછી એમને લાગ્યું કે અમે નહીં સાચવી શકીએ, એટલે પછી એક લાકડાની પેટી બનાવી, અને લાકડાની પેટી બનાવીને એમાં મૂસાને મૂક્યા, અને ત્યાં જે નીલ નદી હતી એની ઝાડીઓમાં આ પેટી મૂકી દીધી। અને મૂસાના જે મોટા બહેન હતા મરિયમ, એને કીધું કે જા તું નદી કિનારે બેસ અને તું તારા ભાઈનું ધ્યાન રાખ કે શું થાય છે। અને થોડો સમય થાય છે અને ફારૂનની દીકરી ત્યાં આવે છે એની દાસીઓને લઈને નહાવાને માટે, અને જ્યારે ત્યાં આવે છે અને ત્યારે જ આ મૂસાનો રડવાનો અવાજ એ પેટીમાંથી આવે છે। એટલા લોકો ચારે બાજુ જુએ છે કે ક્યાંથી રડવાનો અવાજ આવે છે, ક્યાંથી રડવાનો અવાજ આવે છે, અને ઝાડીઓમાં જુએ છે ત્યાં એ લોકોને એક પેટી દેખાય છે। એટલે ફારૂનની દીકરી એ દાસીઓને કહે જાઓ જરા પેલી પેટી શું છે લઈ આવો કે છે। એટલે પેટીને લાવવામાં આવે છે, અને જ્યારે લાવે છે ત્યારે એ જુએ છે તો અંદર સુંદર બાળક હતું, અને એ બાળક મૂસા હતા। અને આ સ્ત્રી જુએ છે ફારૂનની દીકરી
કે આ તો કોઈ હિબ્રુનું બાળક છે, પરંતુ દેખાવમાં સુંદર નાનું કોમળ બાળક. એને પ્રેમ આવ્યો એની પર, અને પ્રેમ આવ્યો અને એ પોતાના ઘરે લઈ ગઈ. ફારૂનને બી ખબર પડી કે આ કોઈ હિબ્રુ જ બાળક છે, અને હિબ્રુ બાળકને તો મારી નાખવાનો મેં હુકમ કરેલો છે, પરંતુ કંઈ કહેતા નથી. અને મૂસાનો ઉછેર ત્યાં મહેલની અંદર થાય છે. પરંતુ આ જે સ્ત્રી હતી, ફારૂનની દીકરી, એ મૂસાને જ્યારે બહાર કાઢે છે, તે પરિસ્થિતિ જોઈને એણે નામ પાડ્યું મૂસા. મૂસાનું નામ કોઈ એની મમ્મી કે પપ્પાએ નથી પાડ્યું, પરંતુ મૂસાનું નામ મિસ્રીએ પાડેલું છે, એક મિસ્રી સ્ત્રીએ પાડેલું છે. અને છતાં મૂસા નામ જે છે એ પાછું હિબ્રુ ભાષામાં નામ છે, એટલે અદ્ભુત વાત કહેવાય. અને આ સ્ત્રીએ મૂસાને મોટો કર્યો. ત્યાર પછી 40 વર્ષે પરિસ્થિતિ એવી થાય છે કે મૂસાને જવું પડે છે, ભાગવું પડે છે. એટલે મૂસા ત્યાંથી ભાગી જાય છે, અને મૂસા એ મિદ્યાન દેશમાં જાય છે, અને ત્યાં સિપોરા નામની સ્ત્રી સાથે લગ્ન કરે છે, અને પોતાના સસરાના ઘરની અંદર ઘર જમાઈ બનીને બીજા 40 વર્ષે કાઢે છે. ત્યાં એમના ઘેટા બકરા સાચવે છે. પરંતુ મૂસા 80 વર્ષના થાય છે ત્યારે ઈશ્વર એક દર્શન આપે છે, અને એક ઝાડું હતું, બળતું હતું, પરંતુ ભસ્મ થતું નહોતું. અને મૂસા એ દેખાવ જુએ છે, અને મૂસાને ખ્યાલ આવે છે આ તો કોઈ ચમત્કાર કહેવાય. એટલે મૂસા જોવા માટે જ્યારે પલટે છે ને આગળ વધે છે, ત્યારે ઈશ્વરની વાણી અંદરથી સંભળાય છે, અને કહે છે કે મૂસા, તારા ચંપલ ઉતાર કે છે. અને પછી ઈશ્વર મૂસા સાથે વાત કરે છે કે મૂસા, આ ઇઝરાયલ પુત્રોનું દુઃખ મેં જોયું છે કે છે, અને હું એ લોકોને છોડાવવા માટે હું આવ્યો છું. અને મૂસા, હું તને ફારૂન પાસે મોકલીશ, અને તું આ લોકોને બહાર કાઢજે કે છે. અને મૂસા ઈશ્વરનું કામ કરવા માટે તૈયાર થાય છે, અને પછી ઈશ્વર મૂસાનો અદ્ભુત રીતે ઉપયોગ કરે છે. અને ઈશ્વર મૂસાને કહે છે કે મૂસા, તું ફારૂન પાસે જા અને સીધી રીતે શાંતિથી વાત કર કે મારા લોકોને અહીંથી થોડા દૂર 3 દિવસની મજલ જેટલે જંગલની અંદર જવા દે, કે ત્યાં એ લોકો ઈશ્વરને બલિદાન આપે. અને મૂસા જઈને ફારૂનને કહે છે, એટલે ફારૂન ગુસ્સે થાય છે કે ભાઈ કોણ યહોવા, કોને બલિદાન આપવું છે, કોને મળવા જવું છે, કંઈ જવાનું નથી કહે છે. અને એ લોકોને બોલાવે છે. ફારૂન પૂછે છે કે આ ઇઝરાયલ પુત્રો અત્યારે શું કામ કરી રહ્યા છે? તો કે અત્યારે તો એ લોકો ઈંટો પાડવાનું કામ કરે છે. તો કે વ્યવસ્થા શું છે? તો કે આપણે પરાળ આપીએ છીએ લોકોને ઈંટો શેકવા માટે, અને એ લોકો ઈંટો પાડે છે. તો કે પરાળ આપવાનું બંધ કરો, અને એ લોકોને કહો કે પરાળ પણ એ લોકોએ શોધવાનું, અને છતાં ઈંટોની ગણતરી ઓછી ના થવી જોઈએ, ગુલામી વધારો કે છે. નવરા પડે છે એટલે બધા બળો પોકારવાનું મન થાય છે, પરંતુ ઇઝરાયલ પુત્રો એ ગુલામીના કારણે દુઃખી થાય છે. આ મૂસાને કહે છે, મૂસા તે શું કર્યું કે છે? અને મૂસા જે છે એ પણ ઈશ્વરે કહે છે, ઈશ્વર આ શું થયું કે છે? આ તો તકલીફ વધી ગઈ. એટલે ઈશ્વર કહે છે કોઈ વાંધો નહીં, કે તું ફરી જા કે છે. અને પછી મૂસા ત્યાં જાય છે અને સાપ બનાવે છે લાકડીનો. તો જાદુ ક્રિયાથી ફારૂન પણ સાપ બનાવે છે. ફરી મૂસા જાય છે, ઈશ્વર મોકલે છે એટલે ઘાટ પાસે જાય છે. ત્યાં મૂસા પાણીનું લોહી કરી નાખે છે, અને જાદુ ક્રિયાથી એ લોકો પણ પાણીનું લોહી કરે છે. ત્યાર પછી મૂસા ફરી જાય છે ઈશ્વરના કહેવાથી, અને મિસ્ર દેશમાં દેડકા મંગાવે છે. તો જાદુ ક્રિયાથી એ લોકો પણ દેડકા પેદા કરે છે. અને બે બાજુ સમાંતર આ કાર્યો ચાલતા હતા. અને ફારૂન હઠીલો થતો જાય છે, અને નાને ના પાડે છે, હું નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું એમ. અને પછી મૂસા દ્વારા ઈશ્વર કહે છે કે હવે હું ફારૂનના લોકોની વચ્ચે અને મારા લોકોની વચ્ચે ભેદ રાખીશ. હવે ત્યાં જે કામ થશે એ આ જગ્યા પર મારા લોકોની વચ્ચે નહીં થાય, હું લોકોને અલગ રાખીશ. અને હવે લોકોથી કામ પણ નહીં થાય, હવે જાદુ ક્રિયાથી કંઈ નહીં થાય. અને ત્યાર પછી મૂસા એ મિસ્રીઓને બહુ હેરાન કરી નાખે છે. માખીઓ આવે છે, એટલી બધી માખીઓ આવે છે કે મિસ્રીઓ હેરાન પરેશાન થઈ જાય છે. અને એ લોકોની પાસેનો કોઈ ઉપાય નહીં, કોઈ દવા કે કોઈ ટેકનોલોજી એ લોકોની કામ ના કરે. ફરી મૂસાને જ બોલાવવામાં આવે, મૂસા જ માખીઓને દૂર કરે. તીડો આવે, ખેતરોને ખાઈ જાય, ફસલોને ખાઈ જાય, ઝાડને ખાઈ જાય, ભયંકર પરિસ્થિતિ થાય. અને એ લોકોએ ફરી મૂસાને જ બોલાવવા પડે.
અને ફારૂન મૂસાને કહે પણ ખરા, મૂસા મૂસા કે તું બધું દૂર કર, જવા દઈશ કે. અને જેવું મૂસા વિપત્તિ દૂર કરે એટલે કે નહીં જવા દો, હઠીલો બની જાય. પરંતુ આ રીતે કામ થતું ગયું અને ઈશ્વરે છેલ્લે મૂસાને કીધું કે મૂસા, ઇઝરાયલ પુત્રોને કહે કે આ મહિનો તમારા કેલેન્ડરમાં હવેથી પહેલો મહિનો થઈ જવો જોઈએ અને આ મહિનાની 10મી તારીખે બધાને કહેજે કે એક હલવાન ખરીદી રાખે, અંદર કે પોતાના પરિવાર પ્રમાણે અટકળ કરવાની, અંદાજ લગાવવાનો કે મારા પરિવારને ખાવા માટે કેટલો હલવાન જોઈએ. એટલે મારા પરિવારમાં 10 જણા છે તો 2 કિલો થઈ રહેશે, તો 2 કિલોનું હલવાન લેવાનું. પણ પરિવાર નાનું હોય ને 2 કિલોનું હલવાન ના મળતું હોય તો 2 પરિવાર ભેગા થઈ જાઓ અને પછી હલવાન ખરીદો. કારણ કે એ હલવાનને આખું જ ખાવાનું છે, એના પાયા, મુંડી, આંતરડા બધું જ ખાવાનું છે અને સવાર પહેલાં એને પૂરું કરવાનું છે. અને પછી પ્રભુએ કીધું કે તમે બધા તૈયાર થઈને કે છે આ ખાજો. પણ 14મા દિવસે જ્યારે એને કાપવામાં આવે હલવાનને અને તમે ખાઓ એની પહેલાં એનું જે લોહી છે ને એ ઘરની બંને બારસાખો પર અને ઓતરંગ પર તમે લગાવજો. અને એ લોહી જોઈને એ દિવસ એવું થશે કે વિનાશક આખા મિસ્ર દેશમાં ફરનાર છે અને વિનાશક આખા મિસ્ર દેશમાં જે બી પ્રથમ જનિત છોકરો છે, નર બાળક, એને મારી નાખશે. પરંતુ જે ઘરની બહાર આ લોહી દેખાશે એને નહીં મારે. હવે તમે વિચાર કરો કે આ બહુ નાની વાત નથી. આપણે વિચાર કરીએ ખાલી આ ન્યૂ સમા વિસ્તારની અંદર એવું થાય કે દરેકના ઘરની અંદર જે પ્રથમ જન્મેલ હોય એને મારી નાખવામાં આવે. વિચાર કરો, કોઈ ઘરે એવું ના હોય કે જેમાં રોડ કક્કર ના હોય, કોઈ ઘરે એવું ના હોય જેમાંથી અંતિમ ક્રિયા માટે લોકો નીકળતા ના હોય. કોણ કોના ઘરે જાય, કોની અંતિમ ક્રિયામાં જાય, કોણ? કેટલું દર્દનાક દ્રશ્ય. પરંતુ સંહારક એ તો આખા મિસ્ર દેશમાં ફરનાર હતો. એને હુકમ કરવામાં આવેલો હતો કે ઇઝરાયલ પુત્રો જેના ઘરની બહાર લોહી દેખાય ત્યાં નથી જવાનું અને બાકીનાને કોઈને છોડવાના પણ નથી. અને ભયંકર એ રાત હતી અને એ રાત્રે ચીસો અને લોકોની રોડ કક્કડ એ સંભળાય છે. કારણ કે એ વિનાશક જેમ જેમ જેના ઘરમાં જાય છે એ ઘરમાં મૃત્યુ થાય છે. દરેક ઘરમાં પ્રથમ જનિત જ મરે છે. હવે સમજો બાપ બી પ્રથમ જનિત હોય અને એનો છોકરો પ્રથમ જનિત, તો કોઈ ઘરમાં 2 મરણ. મોટું કુટુંબ હોય અને 4-5 ભાઈઓ સાથે રહેતા હોય તો 4-4, 5-5 મરણ સાથે થાય. અને કોણ કોને સાચવે, કોને દિલાસો આપે? પરંતુ આ બધું થવાનું કારણ શું હતું કે મિસ્રીઓની હઠીલાઈ. અને લોકોને હઠીલાઈને કારણે ઈશ્વરે આ પગલું આખરે ભરવું પડ્યું. કારણ કે ઈશ્વરે મૂસાને પહેલેથી કીધું મૂસા આ નથી માનવાનો કહે છે, પણ એને કહે છે કે આ યાકૂબ એટલે ઇઝરાયલ મારો પ્રથમ જનિત છે કહે છે અને તે મારા પ્રથમ જનિતને હેરાન કરે છે એટલે હું તારા પ્રથમ જનિતને મારીશ કહે છે. અને રાત બહુ ભયાનક હતી અને આખા મિસ્ર દેશની અંદર એ પ્રથમ જનિતોનો નાશ થયો. પરંતુ ઈશ્વરના લોકો બધા બચી ગયેલા હતા. અને એ રાત્રે ફારૂને સામેથી મૂસાને બોલાવ્યો અને મૂસાને હારૂન જાય છે અને કહે છે કે એ મૂસા નીકળ જા, તું ભાગ ગઈ હતી કહે છે. ઉતાવળ કરો તો હું ઉતાવળ કરી નીકળી જાઉં કહે છે, પણ જતાં જતાં મને પણ આશીર્વાદ આપતા જાઉં એમ ફારૂન કહે છે. અને મૂસાને હારૂન બધાને કહે ચલો ફટાફટ નીકળો, જવાનું છે આપણે. અને બધા લોકો નીકળ્યા અને એ લોકો જે સમુદ્ર હતો એ સમુદ્ર તરફ ઈશ્વરના કહેવાથી એ લોકો બધા ત્યાં ગયા. હવે ઈશ્વરે મૂસાનો અદ્ભુત રીતે ઉપયોગ કર્યો અને ઈશ્વરે બધાને, આખી ઇઝરાયલ પ્રજાને મિસ્ર દેશમાંથી બહાર કાઢી. ત્યાર પછી એ લોકો ચાલતા ચાલતા છેક વિશ્રામના દેશ સુધી આવી ગયા. અને વિશ્રામના દેશ સુધી આવ્યા ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, મૂસા તું 12 લોકોને ઠરાય કે છે અને 12 લોકો જે છે એ લોકો આ કનાન દેશની જાસૂસી કરવા માટે જાય. અને દરેક કુળમાંથી એક જણને પસંદ કરવામાં આવ્યા. એવા 12 જણને પસંદ કરવામાં આવ્યા. પણ ત્યાં બાઇબલની અંદર એક કલમ આપણે વાંચીએ, ગણનાનું પુસ્તક, ત્યાં 13મો અધ્યાય અને ત્યાં 16મી કલમ. જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓના નામ એ હતા, અને મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડ્યું. જો આપણે જેને યહોશવા તરીકે ઓળખે છે, એનું નામ યહોશવા નહોતું, એનું નામ શું હતું? હોશિયા. અને હોશિયાનું નામ
મૂસાએ બદલી કાઢ્યું અને મૂસાએ બદલીને યહોશવા નામ કરી દીધું. મૂસાએ નામ બદલવાની શી જરૂર પડી? હોશિયા બી તો સારું નામ છે. બાઇબલમાં હોશિયા પ્રબોધક પણ થઈ ગયેલા છે. પરંતુ મૂસાને ખબર શું થયું તો મૂસાએ નામ બદલી કાઢ્યું અને હોશિયાનું નામ યહોશવા પાડ્યું. આપણે બધા યહોશવાને યહોશવા તરીકે જ ઓળખે છે, પણ બહુ ઓછા લોકોને યાદ હશે કે એનું નામ પહેલાં હોશિયા હતું અને ત્યાર પછી મૂસાએ એ નામ બદલી અને યહોશવા કરી નાખ્યું. પરંતુ મૂસાએ કેમ આવું કર્યું અને કેમ એ યહોશવાનું નામ બદલી નાખ્યું? કેમ યહોશવાએ કોઈ વાંધો ના ઉઠાવ્યો? કશું જ નહીં. પછી કોઈ જાસૂસી કરવા માટે ક્યાંક જાસૂસી કરીને આવ્યા તો આ યહોશવા જ અને બીજા કાલેબ, આ બે જણા સ્ટેન્ડમાં ઊભા રહેલા કે આપણા ઈશ્વર આપણને વિજય અપાવશે. પરંતુ બાકીના બધા લોકો એવું કહે છે કે ના, ઈશ્વર આપણને મરવા માટે લયા છે. લોકોએ કચકચ કરી અને ત્યાર પછી ઈશ્વરે કોઈને જવા ના દીધા. ને ઈશ્વરે કીધું તમે 40 દિવસે જાસૂસી કરી છે તો 40 વર્ષ સુધી હું તમને અહીંયાથી પેલી બાજુ નહીં જવા દઉં. ત્યાર પછી મૂસાની પણ ઉંમર પૂરી થાય છે અને મૂસાની ઈશ્વર ના પણ પાડી દે છે કે હવે મૂસા, તું આ લોકોને વિશ્રામના દેશમાં તું નહીં લઈ જઈ શકે કે છે. અને મૂસા ઈશ્વરે વિનંતી પણ કરી કે ઈશ્વર જવા દો તો સારું, પરંતુ ઈશ્વરે મૂસાને ના પાડી દીધી કે મૂસા, તારે નથી જવાનું. અનેક દિવસ ઈશ્વરે મૂસાને એક વાત કરી અને આપણે વાંચીએ ગણનાનું પુસ્તક, તેનો 27મો અધ્યાય અને તેની 18, 19 અને 20મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, નૂનનો દીકરો યહોશુઆ કે જેનામાં મારો આત્મા છે તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક. એલઆઝાર યાજક તથા આખી જમાતની આગળ તેને ઊભો કર અને તેઓના દેખતા તેને દીક્ષા આપ અને તારો કેટલો અધિકાર તું તેને આપ કે ઇઝરાયલ પુત્રોની આખી જમાત તેની આજ્ઞા માને. જો ઈશ્વરે મૂસાને એવું કીધું, મૂસા, આ યહોશવાને બધાની વચ્ચે ઊભો કર કે છે, યાજકોની વચમાં ઊભો કર અને એને ઊભો કરીને એના માથા પર તારો હાથ મૂક. અને બાઇબલની અંદર જે હાથ મૂકવાની વાત છે ને, માથા પર હાથ મૂકો, એનો મતલબ કે એનો અભિષેક કરવો. પાઉલ પ્રેરિત કહે છે તિમોથીને કે તિમોથી કે છે તું કે તારા પેટના મંદવાડાના કારણે કે છે, તારી પેટની બીમારીના કારણે હવે એટલું પાણી ના પીશ કે છે, પરંતુ થોડો દ્રાક્ષારસ લેજે કે છે. અને એને કહે છે કે તું કોઈની પર એકદમ ઉતાવળે હાથ ના મૂકી દઈશ કે છે, કોઈની પર. એટલે ઘણા બધા લોકો આનો અવળો અર્થ કરીને એવું કહે છે કે દ્રાક્ષારસ એટલે દારૂ પીવાની વાત કરી અને પેટની બીમારી હોય એટલે દારૂથી દૂર થઈ જાય એમ, કે પછી દવા કરાવવી જોઈએ. પરંતુ ખરેખર આ જે તિમોથી હતા એમનાથી એક ભૂલ થતી હતી. એ ગમે તેનો અભિષેક કરી નાખતા, માથા પર હાથ મૂકી દીક્ષા આપવાની વાત. એટલે પાઉલ ના પાડે છે કે ભાઈ આવું ના થાય, આ એકદમ કોઈના માથા પર હાથ ના મુકાય. તમે માથા પર હાથ મૂકીને કોઈના માટે પ્રાર્થના કરો, એની બીમારી માટે વસ્તુ અલગ છે. કોઈને વળગાળ હોય તો માથા પર હાથ મૂકીને શેતાન ધમકાવો જે વસ્તુ પણ અલગ છે. પણ ત્યાં જે ખાસ જે માથા પર હાથ મૂકવાનો જે શબ્દ છે એનો અર્થ એવો થાય છે અભિષેક કરવો કોઈનો. અભિષેક કદી પણ કોઈનો એમને ના થાય. કમસે કમ ઈશ્વર બે જણે બતાવે કે આનું આ કામ છે અને પછી જ એનો અભિષેક કરાય, ત્યાર વગર અભિષેક ના કરાય. હવે ઈશ્વર મૂસાને કહે છે કે આ યહોશવાનો અભિષેક કર અને ચૂપકેથી નહીં, બધાની સામે અભિષેક કર. એટલે બધાને ખબર પડે કે હવે મૂસા પછી કોણ છે? યહોશવા છે. અને બધાને કહે કે હવે મારા પછી આ છે ને આની આજ્ઞા માનજો કે છે અને તારો અધિકાર એને આપી દે કે છે. અને મૂસા બધાની વચ્ચે આ કામ કરે છે. પણ જો આ કામ છે ને મૂસા માટે ખરેખર બહુ મોટું કહેવાય. મોટું કેમ કહેવાય? મૂસાએ હટવાનું છે અને મૂસાની જગ્યાએ યહોશવાને સોંપવાની છે. આજે પદવી છોડા કોણ તૈયાર થાય? પણ મૂસાને ખબર છે કે મારું પતી ગયું છે, મારી ઉંમર થઈ ગઈ છે, એટલે હવે મારે ઈશ્વર પાસે જવાનું છે. અને હવે મારી જે જવાબદારી જે છે કે આ લોકોને મિસ્ર દેશમાંથી કાઢીને જે વિશ્રામ દેશમાં પહોંચાડવાની જવાબદારી હતી એ હવે યહોશવાએ ઉપાડવાની છે. અને માટે મૂસા બિંદાસથી હસ્તામોએ આ કામ કરે છે અને યહોશવાનો અભિષેક થાય છે. ત્યાર પછી મૂસા નબો પર્વત પર મરી જાય છે, એમનું મૃત્યુ થાય છે અને યહોશવાના હાથમાં બધી વાત આવે છે. જ્યારે યહોશવાના હાથમાં આવે છે ત્યારે લગભગ
ઇઝરાયલ પ્રજાની અંદર જે લોકોએ બળવો પોકારેલો હતો, મૂસાની વિરુદ્ધ જે લોકો ગયેલા હતા, જે લોકોની ગણતરી થયેલી હતી 6,03,550, એમાંથી યહોશુ અને કાલેબ બચેલા હતા. બાકીના બધા લોકોનો નાશ પણ થઈ ગયો હતો. બીજી પેઢી આવેલી લોકો આ બધું નજર જોઈ લીધેલું હતું, એટલે બધા યહોશુઆની સાથે બહુ સરસ રીતે ચાલે છે. પરંતુ યહોશુ જાય છે તો જો યહોશુઆને ઇઝરાયલ પુત્રો પ્રત્યેથી કોઈ તકલીફ નથી પડી, પરંતુ યહોશુઆની સામે આવે છે યર્દન નદી. અને જે વખતે ચોમાસાનો સમય, વરસાદ પુષ્કળ પડ્યો હશે, યર્દન નદી બેઉ કાંઠે જાય છે. યર્દન નદીનું વહેણ બહુ જ હોય છે, અને આ તો 35 થી 40 લાખ લોકો, એટલે પેલી બાજુ જવું એ બહુ મુશ્કેલ. કે 8-10 જણા તો જતા રહે, 2 જણા ગયેલા યરીખોની અંદર જાસૂસી કરવા માટે, એ લોકો બિંદાસથી નીકળી ગયા પેલી બાજુ. પણ આટલા બધા લોકો ક્યારે નીકળી રહે? એટલે યહોશુ ત્યાં ચૂપચાપ બેસી જાય છે. પરંતુ ઈશ્વર આવે છે ને ઈશ્વર યહોશુ સાથે વાત કરે. યહોશુ શું થયું? એટલે યહોશુ કહે છે, ઈશ્વર આ યર્દન નદીને કેમ ન ક્રોસ કરવાની? એટલે ઈશ્વર કહેવા વાંધો નહીં, કહે છે ચાલ, કહે છે કે યાજકોને કે આગળ જાય, એ લોકો યર્દન નદીમાં પોતાના પગ મૂકી દે, અને જેવા પગ મૂકી દેશે એટલે પાણી હટી જશે, અને ઉપરથી જે પાણી આવે છે એનો ઢગલો થઈ જશે, જમીન કોરી થઈ જશે, ને તમે પેલી બાજુ નીકળી જાઓ. એટલે યહોશુ બધાને એ પ્રમાણે કરાવે છે, અને બધા પેલી બાજુ નીકળી જાય છે. પેલી બાજુ નીકળે છે, અને પછી ઈશ્વર યહોશુઆને કહે, જો યહોશુ, હવે બધા વિશ્રામના દેશમાં જવાનું છે, અને વિશ્રામના દેશમાં જવાનું છે એટલે ત્યાં અશુદ્ધ લોકો કોઈ ના જોઈએ. એટલે તમે લોકો 40 વર્ષથી બધા બહાર નીકળ્યા છો, અને કોઈની સુન્નત નથી થઈ, કે છે. એટલે પહેલાં તો સુન્નત કરો, કે છે. સુન્નત એટલે એક વધારાની ચામડી જેને કાપીને ફેંકી દેવામાં આવે, અને આત્મિક દ્રષ્ટિએ સુન્નત એનો અર્થ કે તમારા જીવનમાં જે કંઈ વધારે પડતી વાતો હોય ને એને કાઢીને ફેંકી દેવાની. પ્રભુ કહે તમારા કાનોની સુન્નત કરો, તમારા હૃદયોની સુન્નત કરો, તમારા મનોની સુન્નત કરો. એટલે આપણા કાન વધારે પડતું સાંભળતા હોય ને એ નહીં સાંભળવાના, એમ પ્રભુ કહેવા માગે છે. હૃદયની અંદર વધારે પડતી વસ્તુઓ બહારની ના આવવી જોઈએ, ઈશ્વરે છોડી રહે. ઈશ્વર કહેવા માગે ટૂંકમાં તમારું હૃદય સાફ હોવું જોઈએ, તમારી જીભ સાફ હોવી જોઈએ, સારા શબ્દો ઉચ્ચારતી હોવી જોઈએ, તમારા કાન સારું સાંભળનાર હોવા જોઈએ, તો તમે વિશ્રામના દેશમાં એટલે સ્વર્ગમાં તમે જઈ શકો. એટલે સ્વર્ગમાં જવા માટે આ ઈશ્વરની શરત છે. એટલે ત્યાં એ કામ કર્યું. ત્યાર પછી જ્યારે કોઈ સાજા થયા અને યરીખોમાં જવાનો હતો, ને યરીખોનો કોટ એ યહોશુ જુએ છે. એટલે ફરી ઈશ્વર આવે છે. ઈશ્વર યહોશુને વાત કરે, યહોશુ શું છે? તો કે પ્રભુ કોટ બહુ મોટો છે, તૂટી શકે એમ નથી. એટલે પ્રભુ કહે કોઈ વાંધો નહીં, તમે બધા રોજ રણશીંગડા ફૂંકતા તમે કહે છે કે એક ચક્કર મારીને બેસી જાઓ, અને 7મા દિવસે તમે 7 ચક્કર મારજો, અને યરીખોનો કોટ જેવો છે ને એવો તૂટી પડશે. અને યહોશુ એ કામ બધા પાસે એ કરાવડાવે છે. અને 7મા દિવસે જ્યારે એ લોકો 7 વખત એ પ્રદક્ષિણા કરે છે, હોકારો બોલાવે છે, અને યરીખોનો કોટ તૂટી પડે છે, અને ત્યારથી વિશ્રામના દેશની શરૂઆત થાય છે. વિશ્રામના દેશ પ્રાપ્ત કરવાની શરૂઆત થાય છે. અને ત્યાર પછી તમે યહોશુનું પુસ્તક વાંચો તો સતત લડાઈ, અને યહોશુ લગભગ બધું જીતી લે છે, અને બધાને વતન પણ વેચી આપે છે. પરંતુ યહોશુએ બહુ જોરદાર કામ કર્યું, અને એમણે જે ઈશ્વરે મૂસાને કીધેલું હતું કે મારા લોકોને વતન અપાવ, એ વતન અપાવવાનું કામ એ યહોશુએ કર્યું. અને ઇઝરાયલ પુત્રો જે જન્મથી અત્યાર સુધી ગુલામીમાં હતા, કારણ કે તમે જો ઇબ્રાહિમથી શરૂઆત થઈ, ઇબ્રાહિમને જ કીધું તારો દેશ છોડ, તારા બાપનું ઘર છોડ. ઇબ્રાહિમ ઘર બાર વગરના ભટકતા હતા, ત્યારથી આ લોકો ઘર બાર વગરના હતા, અને આટલી મોટી વસ્તી થઈ ગઈ ત્યાં સુધી ઘર બાર વગરના રહ્યા. અને ત્યાર પછી યહોશુના દ્વારા ઈશ્વરે વિશ્રામ કે વતન એ આ લોકોને અપાવ્યું, અને ઈશ્વરે અદ્ભુત કાર્ય આ રીતે કર્યું. આજે આપણે જે વચન વાંચેલું હતું રોમનોના પત્ર તેના 9મો અધ્યાય અને 14મી કલમથી લઈને 18મી કલમ સુધી જે વચન વાંચેલું હતું, ત્યાં આગળ પાઉલ એ આ ફાર્મ રાજાને યાદ કરીને કંઈક વાત લખે છે, અને એ લોકોની સાથે કંઈક ચર્ચા કરવા માગે છે, અને કંઈક કહેવા માગે છે, અને એવું કહેવા માગે છે કે આપણે બધા માટી છે, અને ઈશ્વર આપણા સર્જનહાર છે, ને ઈશ્વર આપણું સર્જન કરે છે. અને આપણે વાંચીએ એમાં એની 17મી કલમ વાંચો તો, વળી શાસ્ત્ર વચન ફારૂનને કહે છે કે તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે. બાઇબલનું વચન એવું કહે છે કે ફારૂનને ઈશ્વર એવું કહે છે કે
તારા દ્વારા મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય કે છે, અને તારા દ્વારા હું મારું સામર્થ્ય દેખાડું. એના માટે ફારૂન મેં તને ઊભો કર્યો છે. ધ્યાનથી સમજજો. શું ફારૂન કોઈ પ્રચારક હતો ઈશ્વરનો? શું ફારૂન કંઈ ઈશ્વરનું નામ પ્રગટ કરનાર વ્યક્તિ હતો? એ તો વિરોધી હતો, એ તો હઠેલો માણસ હતો. પરંતુ પાઉલ એવું કહે છે કે ઈશ્વરે ફારૂનને આવી વાત કરેલી હતી કે ફારૂન, તારા દ્વારા હું મારું સામર્થ્ય દેખાડું અને તારા દ્વારા હું મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ કરું. એટલા ફારૂન જે છે ને એ ભયંકર હઠીલો જન્મેલો હતો. એનો સ્વભાવ જ હઠીલો હતો. કોઈ પણ વસ્તુમાં માનવાનું નહીં. તમે જો ખાલી 3 ચમત્કાર પછી જ્યારે ચોથો ચમત્કાર થયો ને તરત જ એમના લોકોએ કીધું કે ફારૂન, આમાં દેવની આંગળી છે, આ લોકોને જવા દે કે છે. તો એ ફારૂન કહીને આ જવા દો. તીડો આવે છે ને તીડો આવીને બધું સાફ કરી નાખે છે. વિચાર કરો કે અચાનક તીડા આવે ને આખા ભારત દેશની બધી ફસલ ખાઈ જાય તો આપણી હાલત શું થાય? મોંઘવારી કેટલી વધી જાય, કશું રહે જ નહીં ખાવાનું તો કેમનું જીવવાનું? અને એમાં બી આ મહાસત્તા, લોકોને ગુમડા ફૂટી નીકળેલા અને કેટલા લોકો મરી ગયેલા હતા. આવી પરિસ્થિતિ હતી અને લોકોએ ફરી ફારૂનને કીધું, ફારૂન, તને ખબર નહીં પડતી? આપણે બિલકુલ બરબાદ થઈ ગયા છે. આ માણસ ક્યાં સુધી આપણે ત્રાસરૂપ થઈ પડશે? જવા દે ને ભાઈ, જવા દે આ લોકોને. તોય ફારૂન ના પડે, નહીં જવા દો. એટલે બીજા બધા લોકોને દેખાય છે પણ ફારૂનને નથી દેખાતું. બહુ જબરદસ્ત હઠીલો માણસ. જો પ્રભુએ જ્યારે મૂસાને પહેલી વખત મોકલ્યા કે મારા લોકોને જવા દે, અને ફારૂન કહે, હા જાઓ, ખુશી ખુશી જાઓ, 400 વર્ષ તમે અમારે ત્યાં ગુલામી મારે, જાઓ, તમને આઝાદ કરે, જાઓ જાઓ, એવું કહી દીધું હોત તો એક બી ચમત્કાર મિસર દેશમાં થાત, અને એક બી ચમત્કાર મિસર દેશમાં ના થાત તો આખી દુનિયામાં કોઈને ખબર પડત? તમે જો યરીખોની અંદર જ્યારે 2 માણસો જાય છે અને રાહાબને મળે છે, જેના માટે લખ્યું છે કે વેશ્યા સ્ત્રી. વેશ્યા હંમેશા જુવાન હોય, સુંદર હોય, અને એ જુવાન સ્ત્રી જે 40 વર્ષ પહેલાંની ઘટના છે એને યાદ કરીને કહે છે, અમને તમારા દેવની બહુ બીક લાગે છે, અમારા હાજા ગગડી ગયા છે, એણે મિસર દેશમાં તમારા દેવે કેવું પાણીનું લોહી કરી નાખ્યું, કેવા તીડો આવ્યા, અમને ખબર છે. વિચાર કરો, આ સ્ત્રીને ક્યાંથી ખબર? એના જન્મ પહેલાંની વાત છે. પણ વિચાર કરો કેવી ફેમસ થઈ હશે બધી વાતો. ઈશ્વર જે ચમત્કારો કરે ને આખી દુનિયામાં પ્રગટ થઈ ગયેલા. આજે ટ્રમ્પ મહાસત્તાનો જે પ્રેસિડેન્ટ, એ ખાલી છીંક ખાઈને તોય પેપરમાં આવી જાય, પ્રેસિડન્ટ છીંક આવી એમ, એટલે આપણને ખબર પડી જાય. તો આ એ જમાનાની આ અમેરિકા જેવો દેશ મહાસત્તા, અને અંદર આવી બધી ઘટનાઓ બને અને પેલા કોઈ હેરાન થતા હોય, અને ચારે બાજુ કેવી વાત નથી, તો એના પેલા ગુલામો છે ને, એ લોકોનું દેવ જબરદસ્ત કામ કરે છે. આખી દુનિયામાં પ્રગટ થઈ ગયું. અને જો આ માણસ હઠીલો ના થયો તો પ્રભુનું નામ આખી દુનિયામાં પ્રગટ ના થાત. આ માણસ હઠીલો ના થયો તો પ્રભુ ચમત્કાર ના દેખાડત. તો કોને ખબર પડત કે આમનો દેવ તો પાણીનું લોહી કરી શકે છે, કે આમના દેવ ઢગલાબંધ તીડો લાવી શકે છે, અને પોતાના લોકોને કંઈ ના થવા દે, અને પેલા લોકોને છોડે નહીં? કઈ રીતે ખબર પડતી? પણ ફરી એકવાર આ કલમ વાંચો 17મી. વળી શાસ્ત્રવચન ફારૂનને કહે છે કે તું દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય, એ કામ માટે મેં તને ઊભો કર્યો છે. ધ્યાનથી સમજજો. પ્રભુનું વચન એવું કહે છે કે ફારૂન, મેં તને ઊભો કર્યો છે. શાના માટે ઊભો કર્યો? મારું નામ પ્રગટ કરવા માટે. શાના માટે? મારું સામર્થ્ય દેખાડવા માટે. ચલો, ઈશ્વરનું કામ તો થઈ ગયું. ફારૂન ક્યાં ગયો? એ તો નરકમાં જ ગયો. એ તો ઈશ્વરનો વિરોધી જ બન્યો. વિચાર કરો કે આ ફારૂન કે જેમના દ્વારા ઈશ્વરનું નામ પ્રગટ થયું, આ ફારૂન જેની હઠીલાઈ દ્વારા ઈશ્વર સામર્થ્યવાન છે, ખબર પડી લોકોને, પરંતુ ફારૂન પોતે તો નરકમાં જ ગયો ને. એનું જેટલું બી આયુષ્ય હતું એ આયુષ્ય શું એના ફાયદારૂપ ખરું? એને બિલકુલ જ ફાયદારૂપ નથી. એક કલમ આપણે વાંચીએ, યશાયા પ્રબોધકનું પુસ્તક, તેના 54મો અધ્યાય, આ ત્યાં 16મી કલમ. લુહાર કોયલાનો અગ્નિ ફૂંકે છે અને પોતાના કામને સારું ઓજાર ઘડે છે, તેને મેં ઉત્પન્ન કર્યો છે, તેમ વિનાશકને વિનાશ કરવા સારું મેં ઉત્પન્ન કર્યો છે. જો પ્રભુ શું કહે છે કે લુહાર, સામાન્ય માણસ લુહાર એટલે એમ એ કહે છે કોલસા સળગાવે છે, અને કોલસા સળગાવીને કંઈક બધું લોખંડનું કંઈક બનાવે છે. પ્રભુ કહે એને પણ મેં બનાવ્યો છે. અને વિનાશક એટલે શૈતાન, એને પણ સંહાર કરવાના માટે મેં જ બનાવ્યો છે, એવું પ્રભુ કહે છે.
પણ હું તમને કહું છું કે શેતાનના આયુષ્યનો ફાયદો શું? શેતાનનું ભવિષ્ય તો નક્કી છે. એને તો અગ્નિની ખાઈની અંદર નાખવાનો જ છે. ત્યાં સદા સર્વકાળ એ તો દુઃખ ભોગવશે, યાતના પામશે, ત્યાંથી એનો કોઈ છુટકારો નથી. પરંતુ પ્રભુ કહે છે એને મેં ઉત્પન્ન કર્યો છે, એને સંહારના માટે જ એને ઉત્પન્ન કરેલો છે. એ તો એનું કામ કરશે, પરંતુ આખરે એની પરિસ્થિતિ શું થશે? જો ફારૂન એના દ્વારા ઈશ્વરનું નામ પ્રગટ થયું હોય છતાંય નાશમાં જતો હોય, શેતાન એ સંહારના માટે પેદા થયેલો છે અને છતાં પણ એ પણ નાશમાં જતો હોય, એ લોકોના જીવનનો ફાયદો શું? પ્રભુ કહેવા માગે છે આવા ફાલતુ માણસો, શેતાન, ફારૂન, એ લોકોને મેં પેદા કર્યા છે. તો પછી એનો મતલબ બધાને પેદા કરનાર કોણ છે? પ્રભુ જ છે. હું તમને કહું છું આજે આપણા દરેકના માટેની વાત છે કે તમને પણ ઈશ્વરે પેદા કર્યા છે. શું તમારા આયુષ્યનો કોઈ ફાયદો ખરો? જો શેતાન આટલું બધું કરતો હોય અને પછી પણ એ નર્કમાં જતો હોય, જો ફારૂન દ્વારા ઈશ્વરનો મહિમા થતો હોય, આખું નામ આખી પૃથ્વી પર ફેલાતું હોય, એમના દ્વારા ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ થતું હોય અને છેલ્લે તો એને નર્કમાં જ જવાનો હોય, તો કહું છું આજે વિશ્વાસીઓનું શું? પ્રભુએ મૂસાને કીધું, મૂસા, હું પૃથ્વી પર એટલા માટે આવ્યો છું કે ઇઝરાયલ પુત્રોને અહીંથી બહાર કાઢું અને બહાર કાઢીને એ લોકોને વિશ્રામના દેશમાં હું લઈ જાઉં. આ પ્રભુનું એક લક્ષ્ય હતું, આ પ્રભુનો એક હેતુ હતો કે હું મારા લોકોને છોડાવું અને છોડાવીને ક્યાં મોકલું? વિશ્રામના દેશમાં. એટલે જેવા એ લોકોને મિસ્ર દેશમાંથી બહાર કાઢ્યા, તરત જ ઈશ્વરે સૌ પ્રથમ આ મૂસાને એવું કીધું કે મૂસા એક કામ કર, ગણતરી કર આ બધાની, કે જેટલા 20 વર્ષથી મોટી ઉંમરના છે ને એ બધા પુરુષોની ગણતરી કરે છે. અને પુરુષોની ગણતરી કરી તો 6,03,550 નીકળ્યા. એટલે પ્રભુ કહેવા માગતા હતા કે આ 6,03,550 એ લોકોને બધાનું લઈ જઈશ વિશ્રામના દેશમાં. પ્રભુએ પોતે કીધેલું હતું, છતાં 6,03,548 લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા. એ લોકો વિશ્રામના દેશમાં ના પહોંચી શક્યા. એ લોકોને સ્વર્ગદૂતોની રોટલી ખાવા મળી. એ લોકોના જીવનમાં જે ચમત્કારો થયા છે ને બહુ અદ્ભુત. બની શકે તમારી કમાણી બહુ સારી હોય, બની શકે તમે બહુ સારું કમાવો છો, તમે ઢગલાબંધ કપડાં લાવો છો, તમે જુડીઓના કપડાં લાવો, તમે રેમન્ડના કપડાં લાવો, બ્રાન્ડેડ પહેરો, કોઈ વાંધો નથી, સારા સારા કપડાં પહેરો. ભલે ઇઝરાયલ પુત્રો પાસે કદાચ એક જોડ હતી, પણ એ લોકો જેમ જેમ મોટા થતા હતા ને અને જેમ જેમ જાડા થતા હતા ને એમ એ લોકોના કપડાની પણ સાઇઝ વધતી હતી. 40 વર્ષ સુધી એ લોકોનું કપડું ફાટ્યું નથી, જૂનું નથી થયું. વિચાર કરો, આજે કોઈ છે એવો વિશ્વાસી કે જેણે 40 વર્ષ સુધી એક જ કપડું પહેર્યું હોય? નહીં. એની પાસે સાક્ષીઓ છે, હમણાં પ્રભુ બહુ પૈસા આપ્યા, બહુ કપડાં લાવ્યા, બહુ મેં અલગ અલગ જાતના કપડાં પહેર્યા, મોંઘા પહેર્યા, ફલાણા ઠીકણા, ગમે તે હશે. પણ ઇઝરાયલ પુત્રો પાસે કેટલી જોરદાર સાક્ષી! એ લોકોના બૂટ, ચંપલ જે બી હશે એ જીર્ણ થયા અને જૂના પણ ના થયા. વિચાર કરો, ઘસાવાની વાત તો દૂર, ખબર નહીં શાનું ચામડું હશે. 40 વર્ષ સુધી ચાલ્યું, જૂના થયા નહીં. જૂના તો થયા નહીં, પણ ધૂળમાં ફરવાથી મને તો એવું લાગે છે કે પોલિશ બી નહીં ગઈ હોય, ચમકદાર જ રહ્યા હશે, બૂટ જોરદાર. અને એ લોકો 40 વર્ષ સુધી ચાલ કર્યું ને કદી એ લોકોના પગ દુખ્યા નથી. 40 વર્ષ સુધી આમાંથી કોઈ બીમાર નથી પડ્યું, કોઈ બીમારી એ લોકોને નથી આવી. હા, જ્યારે એ લોકોએ કંઈ પાપ કર્યું હોય અને કોઈક મરકી ફૂટી નીકળી હોય તો એક દિવસ માટે, પરંતુ આ લોકો કંઈ ખાટલામાં પડ્યા હોય, પણ બહુ તાવ આવે છે, મૂસાનો બોલાવો, પ્રાર્થના કરે, એવું નહીં થયું. બધા હટ્ટા કટ્ટા અને બધા સ્વર્ગદૂતોની રોટલી ખાધી. રોજ માન ના પડે, રોજ ખાય. માંસ માગ્યું તો માંસ મળ્યું એ લોકોને. એ લોકોએ જ્યારે જે કંઈ માગ્યું ઈશ્વર લોકોને આપતા રહ્યા, પરંતુ આ બધા ખાઈ પીને રસ્તામાં નાશ પામ્યા. વિશ્રામના દેશમાં એટલે સ્વર્ગમાં ના પહોંચી શક્યા. થોડો સમજવાનો પ્રયત્ન કરજો કે ઈશ્વર આપણને શું કહેવા માગે છે. આપણા ઈશ્વરને ખવડાવીને મારે છે, બૂટ ચંપલ પહેરાવીને મારે છે, બધું જ આપું. આના આશીર્વાદ ના સમજતા.
કે મારી પાસે બહુ સારું ઘર છે, મારી પાસે સારા પૈસા છે, હું સારું પહેરી શકું છું, સારું ખાઈ શકું છું. આ કોઈ આશીર્વાદ નથી. એ ધનવાન પાસે બધું હતું, નરકમાં ગયેલો કે નહીં. લાજરસ પાસે કશું નહોતું, પેલા કૂતરાઓ એને છાંટતા હતા, નહોતા કપડાં, નહોતું સાજાપણું. આશીર્વાદિત હતો કે નહીં? હા ને. મેં આ સુધી કોઈની સાક્ષી નહીં સાંભળી આવી કે કોઈ એવું કહ્યું હું બહુ બીમાર છું ને મને બહુ આ ઈશ્વરનો આભાર માનું છું કે હું બીમાર છું. કમસે કમ ધનવાન જેવો તો નહીં હોય તો કે નહીં આવી સાક્ષી? નથી કોઈની. પણ એ લાજરસ કે અદ્ભુત, એ શ્રાપિત નહોતા કે આશીર્વાદિત હતા. પણ જેની પાસે બધું હતું, એ બધું હોવા છતાં પણ આશીર્વાદિત નહોતો, એ શ્રાપિત હતો. એટલે એના સમજતા કે જીવન જરૂરિયાતની વસ્તુ આસાનીથી મળી જવી, વધારે પડતી મળી જવી એ આશીર્વાદ છે. ના સમજતા બહુ લોકો સાક્ષી આપે મને કાર મળી ગઈ અને મને ઘર મળી ગયું. સારું છે મળ્યું તો, મને ખોટું નથી કહેવા માગતો. તો તમે એના આશીર્વાદ માની ના સમજશો કે આ મળ્યું, કાર મળી એટલા કાર ઉડીને સીધી સ્વર્ગમાં જશે, નહીં જાય. એવું નથી થવાનું. સ્વર્ગમાં જવાની વસ્તુ જ આખી અલગ છે. એના માટે કંઈક અલગ જ કરવાનું હોય છે. એના માટે ઈશ્વરે ખવડાય પીવડાવીને આ 6,03,548 પુરુષોને મારી નાખ્યા રસ્તામાં. પરંતુ લોકો વિશ્રામના દેશમાં એ લોકો ના પહોંચી શક્યા. વિચાર કરો કે આ લોકોના કપડાં સારા રહ્યા, બૂટ ચંપલ સારા રહ્યા, જિંદગીમાં કદી બીમાર ના પડ્યા. કોઈ ફાયદો થયો એ લોકોને? કોઈ ફાયદો નહીં. એ લોકોના આયુષ્યનો કોઈ ફાયદો નહીં. ફારૂના આયુષ્યનો કોઈ ફાયદો નહીં. શેતાનના આયુષ્યનો કોઈ ફાયદો નહીં. તમારું આયુષ્ય શું છે નથી જરૂરી, તમે કેવું જીવો છે જરૂરી નથી, પણ શું ઈશ્વર તમારા પર એવા ખુશ છે કે તમને સ્વર્ગમાં લઈ જાય એ જીવન જરૂરી છે. એવું જીવન જરૂરી છે. અને એના માટે ઈશ્વર અદ્ભુત કાર્ય કરે છે. મૂસા એ જન્મ્યા, 3 મહિના પછી એને પાણીમાં મૂકી દીધા, ઝાડીઓમાં, પેટીની અંદર. અને એક સ્ત્રી આવી, વિદેશી સ્ત્રી આવી, અન્ય જાતિની સ્ત્રી આવી, એને એ બાળક ગમી ગયું. જે જગ્યા પરથી હુકમ થયેલો હતો કે ઇઝરાયલના નર બાળકને મારી નાખવું, એ જ જગ્યા પર મૂસા મોટા થયા. એ લોકોએ જે લોકોએ આજ્ઞા કરેલ એ લોકોએ જ મોટા કર્યા. પરંતુ નિર્ગમનના પુસ્તકમાં એવું લખેલું છે, હા, બીજા અધ્યાય 10મી કલમમાં છે. અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારૂનની પુત્રી પાસે લાવી ને તે તેનો દીકરો થઈ રહ્યો, અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડ્યું. જો આ એક સ્ત્રી જે ફારૂનની દીકરી છે, એણે મૂસાને પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો. એ ધ્યાનમાં લઈને એણે મૂસા નામ રાખ્યું. અને મૂસાના નામનો અર્થ એવું થાય છે ખેંચી કાઢવું. મૂસાના નામનો અર્થ શું છે? જોશી બોલો. મૂસાના નામનો અર્થ ખેંચી કાઢવું. એ મૂસાના નામનો જે અર્થ હતો ને, એ અર્થ પ્રમાણે મૂસાએ ઇઝરાયલ પુત્રોને મિસ્રમાંથી ખેંચી કાઢ્યા. જો નામ પ્રમાણે કાર્ય થયું. મૂસાએ ઇઝરાયલ પુત્રોને મિસરની ગુલામીમાંથી ખેંચી કાઢ્યા. જે પ્રમાણેનું નામ એ જ પ્રમાણે એમનું કામ, અને એના કારણે સ્વર્ગમાં પહોંચી ગયા. પછી એમણે યહોશવા જેનું નામ પાડ્યું. એનું પહેલાં નામ શું હતું? હોશિયા. અને હોશિયા શબ્દનો અર્થ થાય છે હેલ્પ, એટલે કે મદદ કરવી. અને આ યહોશવા એટલે કે હોશિયા એ મૂસાના મદદગાર હતા. પછી મૂસાએ બહુ એડવાન્સમાં ભવિષ્ય જોઈ લીધું, મારે નથી જવાનું. આ લઈ જનાર તો યહોશવા છે, એટલે કે હોશિયા છે. અત્યારે નામ હોશિયા છે એટલે મને મદદરૂપ છે, પણ તાનું મદદ કરવાનું કામ નથી. આ તો મારી જગ્યા લેવાનો છે. અને ઇઝરાયલ પુત્રોનો ખરો ઉદ્ધાર, ખરો વિશ્રામ એ તો અપાવવાનો છે. એટલે નામ બદલી કાઢ્યું યહોશવા. અને યહોશવાનો અર્થ થાય છે ઈશ્વર મારું તારણ. અને જો ઇઝરાયલ પુત્રનો ઉદ્ધાર કર્યો હોય, વિશ્રામના દેશમાં લઈ ગયા હોય, તે કોણ? યહોશવા. હોશિયા નામ હતું ત્યારે મદદ કરનાર વ્યક્તિ હતા. યહોશવા નામ પડ્યું તો ઇઝરાયલ પુત્રોને પેલા દેશમાં લઈ જનાર બન્યા. આજે તમારા નામનો અર્થ શું? ઈશ્વરે તમને કયું નામ આપ્યું છે? જો કદાચ યોગ્ય નામ ના હોય તો ઈશ્વર બદલી બી કાઢે. આંધ્રિયા દોડતા દોડતા પિત્તર જલ્દી ચાલો, પણ પિત્તરનું નામ સિમોન હતું. સિમોન જલ્દી ચાલ, મને મસીહ મળે, મને ખ્રિસ્ત મળ્યા છે, ચાલ જઈએ. અને પ્રભુ એક જગ્યાએ બેઠેલા હતા અને પિત્તર જઈ ચડ્યા. આજે જઈ ચડ્યા એટલે પ્રભુ જેવા પિત્તર જોયા
યુના પુત્ર સિમોન, આજથી તારું નામ કેફા, એટલે કે તારું નામ પિત્તર, અને પિત્તર એટલે ખડક. જે ચંચળ હતો એની સર ખડક બનાવી નાખ્યો. જો તમે આખું પિત્તરનું જીવન જો બહુ ચંચળતા એના, કશું તો ફટ દઈને બોલી નાખવાનું અને કશું તો પલટી બી જવાનું. હું તો જેલમાં જવા તૈયાર અને 3 વખત નકાર બી કરી નાખે. પ્રભુ તમારી સાથે મરવા તૈયાર, પણ પ્રભુ શું છોડીને ભાગી બી જાય. પ્રભુ શું કે તલવાર નહીં રાખવાની, આ નહીં રાખવાની, પણ તલવાર લઈને જ ફરતા હતા. પ્રભુએ એકવાર કીધું મેં તલવાર લેવાની ના પાડેલી ને, તો કે હા, પણ કે હવે ખરીદી લો. ના પૈસા હોય તો કે કપડું વેચીને પણ તમે તલવાર ખરીદો. પિત્તર કહે પ્રભુ 2 છે, ચાલશે કે છે. ચંચળ હતા, કહેવાનું બધું બહુ, પણ કરવાનું કંઈક અલગ. હવે પ્રભુ એને નામ આપ્યું કેફા, એટલે પિત્તર એટલે ખડક. તો ખડક બનીને રહ્યા ને. એમની પરિમંડળી આજની તારીખમાં છે કે નહીં? કેટલી મંડળીઓ બની હશે ને તૂટી ગઈ હશે, પરંતુ પિત્તરવાળી મંડળી આજે પણ છે. આજે તમારું નામ શું? અને જો તમારું નામ નથી તો શું ઈશ્વરે કોઈ નામ આપ્યું તમને? નામ આપવાનો ખરો અર્થ છે કે ઈશ્વર તમને કોઈ કામ આપ્યું, તમને કોઈ કામ સોંપ્યું. શું તમે કોઈ કામના ભાગીદાર બન્યા? શું તમે આજે કામ માટે તૈયાર? આપણા આયુષ્યનો ફાયદો શું? જો આપણે જીવીને ખાઈ પીને મરીને નરકમાં જ પડવાના હોય તો શું એ કંઈ જીવન છે? આપણે ઈશ્વર પાસે આ માગીએ, પેલું માગીએ, ફલાણું માગીએ, ઢીકણું માગીએ, અને આપણને બધું મળતું બી જાય, આપણે આશીર્વાદિત પણ થઈએ, અને આપણને એવું લાગે મને બહુ બધું મળ્યું, જે માગ્યું બધું મળ્યું. સારી વાત છે, તમે બીજાને કહો કે મને ઈશ્વરનો આશીર્વાદ છે, ફલાણું ઢીકણું, પણ બધું મેળવીને સ્વર્ગમાં ના પહોંચી શકો તો આ આયુષ્યનો કોઈ ફાયદો ખરો? એનો કોઈ ફાયદો નથી. અને માટે ખરેખર તો આપણે ઈશ્વર પાસે એ જોવાની જરૂર છે કે પ્રભુ તો મને એક નામ આપો, એટલે કે પ્રભુ મને એક કામ આપો, અને એને આપણે પૂરું પણ કરવાનું. એને પૂરું કરવું પણ આપણે. મારું નામ મારા બાપાએ રાખ્યું સ્ટેનલી. હું લગભગ 6ઠા 7મા માં ત્યાં સુધી તો મને સ્ટેનલી લખતા નહોતું આવડતું. મારી સ્પેલિંગ ખોટી લખતો હતો. એક ભાઈ મને મળ્યા, એમણે મને કીધું કે સ્ટેનલીની સ્પેલિંગ આ રીતે થાય, છેલ્લે LEY આવે, હું ખાલી LY લખતો હતો. મેં કહું હશે ભાઈ, તમે કહો છો તે ખરું. અને પછી એ પ્રમાણે હું લખતો હતો. પણ સ્ટેનલીનો અર્થ થાય છે પથ્થર જેવો. હું પ્રભુનો આભાર માનું છું. હા પ્રભુ, તો મને એવો જ બનાવ્યો, પથ્થર જેવો. કારણ કે બહુ લોકો પથ્થર મારનારા મળી જાય છે, બહુ લોકો અપમાન કરનારા મળી જાય, કંઈથી કંઈ કરનારા મળી જાય, પરંતુ પથ્થરને ઈશ્વર ડગવા નથી દેતા. ઘણી બધી પરિસ્થિતિઓ આવી, પરંતુ ઈશ્વર મને ટકાઈ રાખ્યો. આ ખાલી કહેવા ખાતર કહું છું. હું તમને કહેવા માગું છું કે ઈશ્વર આપણને કામ સોંપે છે. એ કામ જ આપણું નામ છે. અને ઈશ્વર જે કામ માટે આપણને મોકલ્યું, પ્રભુ કહે છે કે પેલા લુહારને મેં મોકલ્યો છે, તો પછી લુહારનું કામ કરવા માટે તો વિચાર કરો, આપણને કોઈ કામ જ ના હોય, કંઈક તો ઈશ્વર આપણને સોંપ્યું હોય ને. પણ ફારૂન જેવું કામ સોંપે તો, શેતાન જેવું કામ હોય તો ફાયદો? આપણે ઈશ્વરને કહીશું તમારું કામ મને આપો, મારું નામ પાડો, બદલી નાખો, કોઈ વાંધો નહીં, તો પ્રભુ મને કંઈક કરો મારા જીવનમાં, કે જેથી કરીને આપણું આયુષ્ય વ્યર્થ ના જાય. પરંતુ આપણે ઈશ્વર પાસે જે ખાધું પીધું તો બધું બહુ, આપણે સારી જગ્યા પર ઘણું બધું કર્યું, આપણે એ બધું મહત્ત્વનું નથી. પણ તો હવે આપણે થોડા ગંભીર બનીએ અને હવે આપણે ઈશ્વરને કે ઈશ્વર તમે બોલો, હું તમારા માટે શું કરું? અને આપણે ઈશ્વરનું કામ કરનાર થાય. હાલેલુયા. હા, આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. શું આજે મને ઈશ્વરે મને કોઈ કામ સોંપેલું છે? શું મૂસાએ હોશિયાનું યહોશુઆ કર્યું? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સિમોનનું પિત્તર કર્યું? શું આજે મારું કંઈક છે? શું આજે મારા જીવનમાં ઈશ્વરે મને કોઈ કામ સોંપેલું છે? શું મને મારા કોઈ કામની ખબર છે? શું મને મારું કોઈ લક્ષ્ય ખબર છે? આજે આપણે ઈશ્વરને પૂછીએ, ઈશ્વર પાસે જઈએ. જો તમને કોઈ પણ બાબતે સ્પષ્ટતા નથી તો આપણે ઈશ્વર પાસે જઈએ અને આપણું આયુષ્ય આપણે વ્યર્થ ના બનાવીએ. એ ફારૂન દ્વારા આખી દુનિયામાં નામ પ્રગટ થયું, પરંતુ ફારૂન તો વિલન તરીકે બહાર આવ્યો, કારણ કે હતો જેવો. એ શૈતાન એ સંહારકના રૂપમાં ઘણું બધું કામ એણે કરી નાખ્યું ને હજુ કરશે, પરંતુ એને તો બદલો યોગ્ય મળવાનો નથી. એના કામ યોગ્ય નથી, માટે યોગ્ય બદલો નથી. એને તો નર્કમાં પડવાનું છે. ત્યારે આપણે આપણા માટે વિચારીએ કે સર આપણને સારું કામ સોંપે, આપણું નામ સારું બદલે, આપણો કોઈક હેતુ હોય અને આપણે ઈશ્વરનું કામ કરનાર હોઈએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના
આપણે વારસદાર બની શકીએ. આ સમયે આપણે ઈશ્વર પાસે જઈએ. આજની રાત આપણે સૂઈ ના જઈએ, પરંતુ આજની રાત આપણે ઈશ્વર પાસે બેસનાર થઈએ, ઈશ્વરને પૂછનાર થઈએ કે ઈશ્વર મારું કામ શું છે, અને એ પ્રમાણે આજથી આપણે આપણો હેતુ સુધારી લઈએ કે જેથી કરીને આપણે એવું જીવન જીવીએ કે આપણા આકાશના રાજ્યના વારસદાર થઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.